તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બે હેલ્ધી જ્યુસ જે તમારી સ્કિન ગ્લો કરશે, સાથે વાળનો ગ્રોથ પણ વધારશે અને બોડીને ડિટોક્સ પણ કરશે એવા આજે આપણે બે હેલ્ધી જ્યુસ બનાવીશું. તો એક એબીસી જ્યુસ બનાવીશું અને બીજું ગ્રીન જ્યુસ બનાવીશું. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. અહીંયા મેં અગારોનું એમ્પેરિયલ સ્લો જ્યુસર 240 વોટનું છે, સાથે કોલ્ડ પ્રેસ ટેકનોલોજી અને 65 RPM. એની જે ફીડિંગ ટ્યુબ છે એ બહુ મોટી, સાથે ઇઝી ટુ વાપરવાનું અને સાથે એને ક્લીન કરવાનું પણ બહુ સહેલું છે, અસેમ્બલ કરવાનું પણ બહુ સહેલું, અને જે એનું નોઇઝ છે એ બિલકુલ હોતો નથી. તો એને અસેમ્બલ કેવી રીતે કરવું, તો આ રીતે એનું કન્ટેનર હોય છે. એ પહેલાં આપણે તો બ્લેક અને વ્હાઇટ એરો મેચ કરી આ રીતે તમારે મૂકી દેવાનું. એના પછી એનું ફિલ્ટર આવશે. તો ફિલ્ટર 3 પ્રકારના હોય છે. જે જ્યુસ માટે ઓરેન્જ ટાઈપનું છે એ ફિલ્ટર આપણે વાપરીશું. તો બીજા 2 ફિલ્ટર મેં સાઈડમાં રાખ્યા. તો ડિપેન્ડ તમે શું બનાવો એમાં તમારે એ વાપરવાના છે. સાથે આપણે એનું ગ્રાઇન્ડર, તો આ રીતે તમે રેડ ડોટ મેચ કરવાનો છે જ્યારે તમે ફિલ્ટર મૂકો ત્યારે, અને પછી એના પર આપણે ગ્રાઇન્ડર મૂકીશું. અને પછી લીડ આ રીતે તમારે બંધ કરવાનું છે. તો લીડને પણ આ રીતે તમે ચેક કરશો તો એને લોક કરવાનું અને અનલોક કરવાનું આ રીતે આપ્યું હોય એ રીતે તમારે એને ફિટ કરવાનું છે. સાથે એના 2 કન્ટેનર આવે, એક પલ્પનું અને એક જ્યુસનું. તો આ રીતે, અને સાથે સાઈડમાં ઓન ઓફ સાથે રિવર્સ પણ થાય છે. તો ક્યારેય જો તમને લાગે કોઈ ફૂડ થોડું થીક અને એવું હોય તો સ્ટક થાય, તો રિવર્સ કરી તમે બનાવી શકો. તો પહેલાં આપણે ગ્રીન જ્યુસ બનાવીશું. એના માટે આપણે પાલકના પાન, તો લગભગ 1.5 કપ જેટલા પાલકના પાન, એક નાનું એપલ સફરજન લેશું, સાથે એક નાનો ટુકડો આદુનો, 3 મોટી કાકડી, નાની હોય તો તમારે 4 લેવાની, અને 15 થી 20 જેટલા ફુદીનાના પાન. લીંબુનો રસ જો તમારે જોવે તો ઉમેરવાનો, નહીં તો સ્કીપ પણ કરી શકો. હવે આ રીતે આપણે મશીનને પહેલાં મેં ઓન કરી દીધું છે, જ્યુસરને, અને પછી આપણે એમાં કાકડી ઉમેરીશું. આ રીતે તમે ઓન કરશો એટલે આ રીતે કાકડીમાંથી તમે જોઈ શકો એક સાઈડ જ્યુસ અને એક સાઈડ એનો પલ્પ. તો આ રીતે આપણે કાકડી તમે ઉમેરો, પછી એનું પુશરથી તમારે આ રીતે એને ફીડિંગ ટ્યુબમાં હલકું તમે પુશ કરશો એટલે કાકડી નીચે આ રીતે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ થઈ, અને જે એનો પલ્પનો ભાગ એક સાઈડ અલગ જશે, જ્યુસ એક સાઈડ અલગ જશે. પાલકના પાન ધોઈ નિતારી એને પણ આ રીતે આપણે પ્રેસ કરી દઈશું. સાથે આપણે આદુનો ટુકડો અને ફુદીનાના પાન પણ ઉમેરી દઈશું. અને એપલ છે એને તમારે કટ કરવાની પણ જરૂર નથી. એની જે ફીડિંગ ટ્યુબ છે એ મોટી છે એટલે આખું એપલ તમે ઉમેરી પુશરના મદદથી પુશ કરશો એટલે એનું જ્યુસ બની જશે. તો અહીંયા એનો ટેપ તમે જ્યુસનો બંધ પણ રાખી શકો. જ્યારે પણ તમારે આ રીતે એનું એરો છે કે તમારે 250 ml સુધી તમે ભરી શકો, અને પછી ઓવરફ્લો થાય નહીં એટલા માટે તમારે ટેપ એક સાઈડ ખોલી લેવાનો. અને તમે પલ્પ જુઓ એમાં બિલકુલ જ્યુસ રહેતું નથી. તમે જો ફૂડ પ્રોસેસર યુઝ કરતા હોય તો એમાં જ્યુસ બહુ રહેતું હોય છે, આમાં બિલકુલ એકદમ ડ્રાય એવું થઈ જતું હોય છે. અહીંયા ગ્રીન જ્યુસ તમારું રેડી. તો માત્ર તમારે શાકભાજીને બહુ સારી રીતે ધોઈ નિતારી લેવાના, અને પછી જ્યુસરમાં તમે આ રીતે ઉમેરશો એટલે તમારું જ્યુસ તૈયાર. આ જ્યુસર છે ક્લીન કરવું પણ ખૂબ જ સરળ એવું છે. તો આ રીતે હું અત્યારે હવે એને ક્લીન કરી લઈશ. અને હવે આપણે બનાવીશું એબીસી જ્યુસ. સિઝનમાં જો લાલ ગાજર હોય તો લાલ લેવાના, નહીં તો ઓરેન્જ ગાજર. નાનું એવું બીટ લેશું, એક સફરજન લેશું અને 4 થી 5 જેટલા ગાજર લેશું. તો જ્યુસરને આપણે સ્ટાર્ટ કરીશું. પહેલાં આપણે ગાજર ઉમેરી દઈશું, અને પછી આ રીતે તમે ગાજર ઉમેરો તો અમુક ટાઈમે ગાજર હાર્ડ હોય, તો તમે રિવર્સ, તો જે સ્વિચ મેં પહેલાં તમને આગળ બતાવી એ તમે રિવર્સ એને પુશ કરશો એટલે ઓન ઓફ એમ થઈ અને કોઈ ટાઈમ સ્ટક પણ નહીં થાય. અને આ રીતે મેં 4 ગાજર પહેલાં ફીડિંગ ટ્યુબમાં ઉમેરી દીધા. પછી આપણે બીટરૂટ ઉમેરી દઈશું. બીટરૂટ ઉમેરો, આખું જ ઉમેરી દેવાનું, હલકું પુશરના મદદથી પુશ કરશો એટલે એ આ રીતે આવી જશે. સેમ જ આપણે એપલ પણ આખું આ રીતે ઉમેરી દઈશું, હલકું એને પ્રેસ કરવાનું, અને તમે જોઈ શકો છો જ્યુસ આપણું રેડી છે. એક સાઈડથી પલ્પ છે, એક સાઈડથી જ્યુસ રેડી થઈ ગયું, અને આ રીતે
પલ્પ પણ એકદમ ડ્રાય એવો છે અને આ રીતે રિવર્સ મોડ, તો જ્યારે તમને લાગે કે સ્ટક થઈ ગયું અને એમાં જ્યુસ રહી ગયું તો તમારે આ રીતે રિવર્સ અને પાછું ઓન કરી અને સ્ટાર્ટ કરી લેવાનું, એટલે એકદમ સારી રીતે બધા જ વેજીટેબલમાંથી જ્યુસ નીકળી જશે. તો અહીંયા આપણું ABC જ્યુસ પણ બનીને તૈયાર થઈ ગયું. મેં બધા વેજીટેબલને રેફ્રિજરેટરમાં મૂકી ઠંડા કર્યા હતા, એટલે આપણું ઠંડુ ઠંડુ જ્યુસ, તો ગ્રીન જ્યુસ અને ABC જ્યુસ તૈયાર છે. તો તમારી સ્કિન સારી થાય અને વાળ સારા થાય એના માટે તમારે ખાલી પેટે તો સવારે ઉઠી અને પાણી પી અને પછી તમે આ જ્યુસ રેગ્યુલર પીશો તો થોડા જ દિવસમાં તમારી સ્કિન અને હેરમાં ચેન્જીસ આવશે. તો આ રીતે તમે રોજ બનાવીને પી શકો. અને જો તમારે આ અગારો ઇમ્પિરિયલ સ્લો જ્યુસર જો તમારે લેવું હોય તો એની જે લિંક અને ડિટેલ છે એ પ્રોડક્ટ લિસ્ટમાં આપેલી છે, તો તમે પ્રાઇસ પણ ત્યાંથી ચેક કરી શકો અને તમારે લેવું હોય તો ત્યાંથી તમે લઈ પણ શકો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.